તો ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં થઈ છે મારામારી। ગત મોડી રાત્રે દિવાનપરામાં આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી થઈ હતી। મહત્વનું છે કે ફર્નિચર બદલાવવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરવામાં આવ્યો। હુમલો કર્યાનો આક્ષેપ વેપારીએ કર્યો છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। કાલે એક ગ્રાહક આવ્યું, એને પલંગ બદલાવો તો પલંગ બદલાવી દીધો, તો જેમ ભાવે એમ ગાળો બોલતા હતા। પછી એમનું ગાડલું એક દી મોડું થાય હતું તો એને મારામારી ચાલુ કરી ને મારા નાના ભાઈને માર્યો, કબાટ વાળી નાખ્યો અને જેમ ભાવે એમ ગાળો દીધી। લોકો 6 જણા આવ્યા હતા, એમાંથી મારવામાં 2 જણા હતા। શું નામ છે? મયુરસિંહ જાડેજા ને એના ભાઈ, એનું નામ નથી આવડતું। સમાચારમાં આગળ વાત ભરૂચની અંગત અદાવતમાં રિક્ષા સળગાવી। અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારની આ સમગ્ર ઘટના રોડની બાજુમાં પાર્ક કરેલી રિક્ષાને 2 લોકોએ સળગાવી હતી। અંગત અદાવતના કારણે રિક્ષા સળગાવી હોવાનું અનુમાન છે। રિક્ષાના માલિકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। 2 લોકો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો અંગત અદાવતમાં રિક્ષા સળગાવવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો 2 લોકો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કઈ રીતે રિક્ષા સળગાવવામાં આવી હતી। તો ભરૂચની આ સમગ્ર ઘટના અંગે હવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજના આધારે। અન્ય સમાચાર બનાસકાંઠાથી પાલનપુરમાં લિફ્ટમાં ફસાયો યુવક। પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો। લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવક ફસાયો હતો। લિફ્ટ અડધે અટવાતા યુવક લિફ્ટમાં ફસાયો હતો। ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત બહાર કઢાયો। લિફ્ટમાં અચાનક યુવક ફસાતા કચેરીમાં મચી હતી ચકચાર। તો પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। મધદરિયેથી 12 ખલાસીઓને કરાયા છે રેસ્ક્યુ। સલાયાની જહાજે જળ સમાધિ લેતા ક્રૂ મેમ્બર્સને બચાવાયા। પોરબંદરથી જહાજ ઈરાન જતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી। પાકિસ્તાની મેરીટાઈમ સિક્યોરિટીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખલાસીઓને સાર્થક જહાજથી પોરબંદર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અને સમાચારની જો વાત કરીએ તો દ્વારકામાં સમુદ્ર તટથી જોડાયેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી હતી। મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ તારીખ 29 જાન્યુઆરી 2025 સુધી 21 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી દીવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે। ત્યારે આ વખતે પણ દીવ અને ઉનાના માંડવી બીચ પર ડોલ્ફિન દેખાતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। ગુલાબી ઠંડીમાં ડોલ્ફિને દેખા દીધી, જેને જોતા જ સહેલાણીઓ પણ ખુશ જોવા મળ્યા હતા। આ ડોલ્ફિનને નિહાળવા સહેલાણીઓ એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે। ડોલ્ફિન માછલી એક શાંત સ્વભાવની અને દરિયાના પાણીમાં લોકોને જોઈ ઉછળકૂદ કરતી માછલી છે। ડોલ્ફિન સિઝન ચાલુ થાય છે નવેમ્બરથી લઈને જાન્યુઆરીના એન્ડ સુધી હોય છે ડોલ્ફિન। અને અર્લી મોર્નિંગથી લઈ સવારે 7, 7:30 થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને। લાસ્ટ 9:30, 10 વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે ને મોટી સંખ્યામાં જોવા મળે છે। ક્યારેક 10નું ઝુંડ હોય છે, ક્યારેક 25નું ઝુંડ હોય છે। ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડવી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે અહીંયા। તો રાજ્યમાં 37 લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ હવેથી નહીં મળે। ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે। કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો, પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી।
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર 50% જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે. હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો રહેશે વંચિત. ગુજરાતના લગભગ 75 લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે. આ મહિને ડિસેમ્બર 24ના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર 50% જ ફાળવણી કરવામાં આવી, જેના હિસાબે ગુજરાતના લગભગ 37 લાખ પરિવારો છે એ આ તુવેર દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહેશે. તો સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવતી કીટના લાભાર્થીઓએ કર્યો છે હોબાળો. શહેરની મધ્યમાં કીટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કીટમાં ઓછી વસ્તુઓ આપવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા. કોન્ટ્રાક્ટર દ્વારા કીટમાં અંદાજે 50% જેટલી વસ્તુઓ ઓછી આપવામાં આવતા વઢવાણ, લીંબડી અને ચૂડા તાલુકાના લાભાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. લોકોએ ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. અડધો સામાન આનકા રાખ્યો હતો ને અડધો સામાન આ જે ફોટો પાડ્યો એમાં રાખ્યો. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું સામાન, કીધું અમને આટલો જ મળે? કે હા, તમને આટલો જ સામાન મળશે, આથી વધારે સામાન મળશે નહીં. એટલે મેં કીધું તો મારે આ સામાન લેવો નથી, મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ, નકર મારે આ સામાન જોતો નથી. અમે અમારો પૂરતો સામાન લેવા માંગવી છીએ. જિલ્લા ઉદ્યોગમાંથી અમારી કીટ મંજૂર થઈ છે, તો અમે એવું કહેવી છે કે આમાં જે લોકોની મિલીભગત હોય, જિલ્લા પંચાયતમાંથી હોય કે પેટા કોન્ટ્રાક્ટરમાંથી હોય, અમને અમારો પૂરો સામાન નહીં મળે તો અમે આગળ કાર્યવાહી કરવાની અમે કોશિશ કરશું. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈન લાગી છે. શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઈનમાં લાગી રહ્યા છે. તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે. અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન કરવા લોકોની માંગ છે. હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી. બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ. મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, અમારું કામ થતું નથી. મામલતદારેથી પોસ્ટ ઓફિસે, પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે. આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે. અને ત્યાંથી ધક્કા ખવડાવે છે તો સરકારને ધ્યાન દેવું જોઈએ. જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે હોમ લોનની સાથે વીમાની પણ જોગવાઈ હોય છે, જેથી જો લોન ધારક સાથે દુર્ઘટના સર્જાય તો હોમ લોન વીમામાંથી માફ થાય છે. પરંતુ અમદાવાદમાં એક લોન ધારક સાથે વીમો હોવા છતાં ઇન્સ્યોરન્સ રદ કરી દેવામાં આવ્યો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય નરેશભાઈ રાઠોડે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી 2018માં લોન લીધી હતી. તેમણે 20 વર્ષ સુધી 12% વ્યાજે લોન લીધી હતી. તેમને પ્રાઇમરી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પણ આપ્યો હતો, પરંતુ નરેશભાઈનું જુલાઈ 2020માં કોવિડના કારણે અવસાન થયું, જેના 14 મહિના બાદ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું કે તમારી પોલિસી રદ કરવામાં આવી છે. તેમણે જેટલી ભરપાઈ કરી હતી પ્રીમિયમની તે રકમ ફાઇનાન્સ કંપનીને આપી અને ક્લેમ નામંજૂર કર્યો હતો, જેથી આ મામલે મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી. આધાર માસ ફાઇનાન્સમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો હોમ લોન્સનો, પણ મારા મિસ્ટરને કોવિડમાં મૃત્યુ થઈ ગયું. એ દરમિયાન અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે હવે હપ્તા જે ભર્યા છે એ તમારા માફ થઈ જશે, તમારા મિસ્ટર ઓફ થઈ ગયા છે. અને એ અમે કાગળિયા બધા આપી દીધા હતા એમને, છતાં પણ 14 મહિના પછી એમને અમારો ક્લેમ પાછો નકારી દીધો કે હવે તમારે માફ નહીં થાય અને જેટલી લોન લીધેલી છે 20 લાખ રૂપિયાની એટલી તમારે ભરપાઈ કરવી જ પડશે. ગ્રાહક સુરક્ષામાં હું આવી, એના પછી એમને મને બહુ સાથ આપ્યો અને જ્યાં એમને જે પણ કરવાનું હતું એમને કર્યો. અને મારો ધારો કે ઇન્સ્યોરન્સ ને બધું એમને કર્યું અને
જે કેસ મેં એમને સોંપ્યો છે એમને પણ મને જીતાયો છે કેસ. અને બેંકવાળા મને બહુ જ હેરાન કરતા હતા. રોજ એ ફોન ઉપર ફોન કરતા હતા, બેન હપ્તો ભરો બેન, હપ્તો ભરો બેન, EMI ભરો બેન, EMI ભરો. જ્યારે પણ હોય ત્યારે મેં કેટલી વખત 3.5 લાખ તો વ્યાજવે લાવીને ભર્યા છે. તો ગ્રાહક સુરક્ષામાં થયેલ ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટે બી પંચાલ, મેમ્બર VM સોલંકી અને DM સોનીએ નરેશભાઈ રાઠોડના અવસાન બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ EMIની રકમ વાર્ષિક 9% વ્યાજ સાથે 30 દિવસની અંદર ચૂકવી આપવા ફાઇનાન્સ કંપનીને હુકમ કર્યો છે. આ ઉપરાંત આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને 15,000 માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા પણ હુકમ કર્યો. આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ડેફિશિયન્સી ઇન સર્વિસ તથા અનફેડ ટ્રેડ પ્રેક્ટિસ સાબિત માનીને ફરિયાદી વિધવા મહિલા ગ્રાહકની તરફેણમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્ય કમિશન દ્વારા ચુકાદો આવ્યો છે. ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરી અને ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરીને અમે જીત્યા ગયા. અને ગ્રાહક સુરક્ષામાંથી જો રૂરલમાં જજ સાહેબ છે એવી ઓર્ડર કરી કે જે પ્રીમિયમ 14 મહિને પછી તમે કેન્સલ કરી છે એ ના થઈ શકે, એ તમને પરત આપવું પડશે. ઇન્સ્યોરન્સ કંપનીને ઓર્ડર કરી કે જેટલા પણ રકમ બાકી છે એ તમે ઇન્સ્યોરન્સ કંપનીથી તમે ગીતાબેનને પરત આપજો. અને આધાર ફાઇનાન્સ હાઉસિંગને આવી ઓર્ડર કરી જે તમે EMI પેટે જે રકમ વસૂલ કરી છે અત્યાર સુધી એ EMI તમે EMI પેટેની રકમ તમે એને 9% વ્યાજ સાથે પરત આપો. અને માનસિક ત્રાસ અને જો તકલીફ આપી છે એના માટે એને 15,000 અલગથી ચૂકવવાની ઓર્ડર કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ JB કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલના ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યા. ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નકરી પર ગયા છે અને ત્યાંથી ત્યાં સ્પાઇડ જેવું થઈ ગયું છે. તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો. છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં JB ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે.